હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે, એક શેઠજીની. કે શેઠજી એના અંતિમ સમયમાં હોય છે, એટલે કે એના મૃત્યુના સમયમાં હોય છે. હવે આપણે આમ અધવચ્ચે પ્રાણ જાય ને તો આપણે કંઈક કહેવું હોય ને કોઈકને તો આપણે કહી શકીએ, પણ આપણી જ્યારે ઉંમર પૂરી થઈ ગઈ હોય, આપણી આયુ અવસ્થા પૂરી થઈ ગઈ હોય, આપણે એમ કહીએ ને કે ભાઈ એની આવરદા પૂરી થઈ ગઈ હતી. એની આવરદા જ્યારે પૂરી થાય 80-90 વર્ષ થઈ જાય ને પછી જ્યારે મૃત્યુ પામવાના હોય ને આમાંથી કંઈક અવાજ આવે કે એના પ્રાણ નીકળવાના છે. તો ત્રણેય એના સંતાનો છે એની પાસે બેઠેલા હોય છે. શેઠજી કંઈક કેવું હોય છે, પણ એ ખાલી હાથ ઊંચો કરે છે અને ગુર ગુર ગળામાંથી અવાજો નીકળે છે. ત્રણેય છોકરાઓ કાંઈ સમજી શકતા નથી. એમ કરતાં કરતાં થોડા મિનિટો પસાર થાય છે અને ત્યાર પછી મોટો છોકરો કહે છે કે પપ્પા કંઈક બોલવા માગે છે પણ આપણે સમજી નથી શકતા, આપણે વેદજી પાસે જઈએ અને એને કહીએ. તો ત્રણેય છોકરાઓ વેદ પાસે જાય છે અને કહે છે કે મારા પિતાજીના પ્રાણ નીકળવાના છે, એ કંઈક બોલવા માગે છે પણ અમે સમજી નથી શકતા કારણ કે એના ગળામાંથી ઘુર ઘુર અવાજ આવે છે નકરો. ત્યારે વેદજી કહે છે કે હું એક આ દવા આપું છું, આ દવા તમે એને પીવડાવો ને એટલે એનું ગળું સાફ થઈ જશે, એટલે એને જે કેવું છે એની તમને કહી શકશે. પણ વેદજી કહે છે આ દવા બહુ મોંઘી છે. એટલે છોકરાઓ કહે છે કે કેટલાની છે? એ કે અમે લઈ લેશું. તો એ કહે કે 1 લાખ રૂપિયો કદાચ ખર્ચવો પડે પિતાજી પાછળ, તો સામે 4-5 કરોડની સંપત્તિ અમને કહેતા જશે ને કે ક્યાં છે, શું છે, શું નહીં. એટલે દવા લઈ લે છે, જાય છે વેદને લઈને. વેદ પોતાની ઔષધિઓ હોય એ વાટી અને એક જ્યુસ જેવું તૈયાર કરે છે અને પિતાજીને પાય છે અને ગળું એકદમ સાફ થઈ જાય છે અને પિતાજી બોલી શકે છે. ત્યારે પિતાજી એને કહે છે મોટો દીકરો ક્યાં છે મારો? તો કે અહીંયા છે. વચલો દીકરો ક્યાં છે? તો કે એ અહીંયા જ છે. સૌથી નાનો દીકરો ક્યાં છે? એ અહીંયા જ છે. તમારા ત્રણેયની પત્નીઓ ક્યાં છે? અહીંયા જ છે, બધા અહીંયા જ છે, તમે બોલો. તો એ કહે છે કે આપણે પાછળ વાડામાં ભેંસનું બચ્ચું છે ને એ સાવરણી ખાય છે, એને તમે મોઢામાંથી નીકાળો. જો તમે એક સાવરણી ન સંભાળી શકતા હોય તો મારી સંપત્તિ શું સંભાળી શકવાના? બસ સાવરણી બચ્ચું, સાવરણી પાડું, સાવરણી પાડું, એમ કરી કરીને એના પ્રાણ ત્યાગી દે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ વાત જેટલી હાસ્યપદ, રમૂજી અને સહેલી લાગે છે ને, હકીકતમાં એટલી સહેલી હોતી નથી. જ્યારે માણસનો અંતિમ સમય આવે, એની અંતિમ ક્ષણ આવે, એનો મૃત્યુનો સમય આવે, ત્યારે માણસ વિવેકશૂન્ય થઈ જાય છે. એને નથી ખ્યાલ રહેતો એ શું બોલે છે અને કદાચ ભગવાનને એને કંઈક જણાવવું હોય છે કે મારે તમને આ કહેવું છે તો પણ એ વ્યક્તિ નથી કહી શકતો કારણ કે એની ક્ષણ પૂરી થઈ ગઈ છે, એની આવરદા પૂરી થઈ ગઈ છે. એટલે એને જે બસ એક યાદ રહી ગયું એ જ બોલશે. બાકી એને ઘણું ખરું કહેવું હોય તમને, એની આખી જિંદગીના જે પલ છે અમુક એની આંખ સામે તરતા હોય પણ એ તમને ન વર્ણવી શકે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો ચાલો જઈએ કિચન તરફ. મમ્મી પપ્પા ગયા છે મંદિરે, અમારે વિશાલ અત્યારે ફ્રેશ થતા હોય પણ એ મુંબઈ છે, હજી આજનો દિવસ રહેશે, કાલ બપોરેની બસ છે એમને. તો કિચન તરફ પ્રસ્થાન કરીએ. તો મમ્મી માટે મસ્ત હળદર મીઠાવાળા મગ રેડી થઈ ગયા છે. અહીંયા અમારે સ્પેશિયલ ઘઉંનો પાપડ, કારણ કે વિશાલ કાલ મેં થોડી વેફર દઈને ગયા હતા ને તો મારી પાસે પડી છે તો મેં બધી ખાઈ લઉં. પાપડની શોર્ટેજ છે કારણ કે સુકાઈ છે ને પછી મારે મોકલવાના છે, એવું થઈ ગયું છે. તો પપ્પા માટે એક મસ્ત પાપડ, અહીંયા મારીન પપ્પા માટે ચા, મારીન પપ્પા માટે ભાખરી, અને ઓલરેડી મારું દૂધ પીવાઈને રેડી થઈ ગયું છે. મોર્નિંગ ડાયટમાં હવે એમ જ કરું છું કે ભાખરી કરી નાખું મારી, અને મારથી ખવાય એટલી જ ખાવાની, એમ પરાણે ફોર્સફુલી નહીં, કારણ કે અત્યારે એકવાર તો દૂધ પીવાઈ ગયું હોય, હવે પાછું ચા દૂધને ભાખરી ખાવાના હોય, એટલે હાફ હાલે તો હાફ, પોણી હાલે તો પોણી, જેટલી અંદરથી હાલશે એટલું આપણે હાલે એમ. તો ચાલો મમ્મી પપ્પા મંદિરેથી આવતા જશે, ઓન ધ વે જ છે. અમારું દૂધનું ટીંટીને આવી ગયું છે. ચાલો ભગવાનને થાળ ધરી લઈએ, ત્યાર પછી આવે એટલે એક સાથે મસ્ત નાસ્તો કરી. ભૂખ લાગે તો મારી ભાખરી આવી ગઈ અડધી એની પાસે, અને વ્હાઈટ કાઈ ડબલ થઈ ગયા. પાછું મને કહે કે હા આવી ભાખરી કા કરો છો? તમારી ભાખરી ભરાવદાર ને મોટી હોય, મારી સપોતરા જેવી હોય. મેં કીધું હા, મેં કીધું મમ્મી ખાઈ ન હગું તો આખી આખી દળવાળી કરું તો મારે ખોટી ચકલા લઈ જવી પડે. તો મેં કીધું આ તો રોજ નું થયું. પછી મેં કીધું મારી હાટું પતલી કરું, આમાં જેટલી ખવાય એટલી ઠીક છે, અડધી ખવાય તો અડધી, પોણી ખવાય તો પોણી. પાણી વાળવા જેવું ભૂખ લાગી હોય એવી સપોર્ટ કરે. પપ્પા પછી
કે જાડી કરું ને તો વળી વિશાલને અડધી દઈ દઉં પણ એ નથી એટલે પછી મારીને મારે આખી ખાવી પડે પછી ન ખાવે ને આજ તો ટોપો પહેરીને ગયા તા પપ્પા એટલે હવે ઠંડી એમને દેખાણી છે ટાઈડ વાય ને ઉમર પ્રમાણે ઉમર ટાઈડ હોય ને બાબાને પેલે ઈ જ હતો કા પપ્પા આપણે એવું હોય આપણે બાબાનો કેવી આપણે સાચી વાત દાદાનો છે કેવી સાચી વાત છે બીજા કેવા મને આપણે ફરક પડવા મળે કે આપણે દાદા થયા આપણે દાદા થઈ ગયા છે હવે અને તમે એક કામ કરતા હોય ને એમ કે દાદા તમે એક બાજુ જાય એટલે સમજી જવાનું આપણે દાદા થયા ભાઈ કે સાચી વાત છે કે ભાઈ થોડા કાકા વ્યા જાવ ને એટલે 60 ઉંમર થાય ને એટલે પછી બે દાદા કેવા મળે ઓટોમેટિક સમજી જ જવાનું એટલે સમજો કે આપણે દાદામાં ખપી ગયા હવે દાદામાં આવી ગયા છે એટલે હવે પાછું વળી જવાનું અને અમે તમે દાદા થઈ ગયા આપણે રૂહી ના રોહી છે હા એટલે હવે પપ્પાની હમણાં ત્રીજો પપ્પાની ઉંમર થઈ ગઈ હવે પાકું પણ મમ્મી હજી અમારી યંગ ને જો આ જો પપ્પા આમ ઝબકનું પહેરે એટલે મમ્મી અમારી યંગ ને યંગ જ છે હજી હા એ દાદી નહીં બને લે ઈ કારણ કે પપ્પા મેન્ટેન કરે છે ડાયટ ફોલો કરે છે મારી જેમ અત્યારે તો માં દીકરી બે ડાયટિંગ ઉપર હોય 3 દાણા ખાઈને 3 દાણા ખાઈને નવી સિસ્ટમ લાગે તમારે નવી સિસ્ટમ 3 ટાણા ખાય 3 દાણા ખાય એટલે હવે તમારે હારોહાર ખાઈ છે બધી તો અત્યારે જો મસ્ત જેમ કીધું તેમ થોડાક મગે આપણે લેશું થોડીક મારી વેફર વિશાલ જાય એટલે મને દેતા જાય તો અમારે 4 દી હાલે એક તે જીરી રોજ ચકલાને જેમ ચણવાનું અને મસ્ત ભાખરી અને માખણ થોડુંક છે કે વયું ગયું હાલો મમ્મી પૂરું થઈ ગયું અને પ્રસાદમાં આજે ધનુર્માસમાં મમ્મીને આવ્યો છે અડદિયો તો ચલો આવી જ જાઓ બધા મસ્ત નાસ્તો કરવા આ મીઠી નોક જોકો હાલે છે એમ નહીં હું તમે મારી મમ્મીને હેરાન કરતા હોય અત્યારે ઉઠતા હોય અમારે બેને ભળ્યા નહીં હા અને પગલું દબાવે અત્યારના પોરમાં અને ભગવાન ક્યારે તમે આ નવરા આવી છે ત્યાં ઘડી છે એવું લાગે મારી હાથે કયો તો મમ્મી નકર પછી તમારે જેમ હોત પછી બીજું આવતી હા ઈ નથી ખબર તો એટલે એ તો ભળ્યા નહીં અને પગલું દબાવે અરે રે હવે મારી મમ્મી તમારું ધ્યાન બહુ રાખ્યો તાર પપ્પા આટલું ઘી કાઢી લેવાનું એટલે એમ તો કહું છું હું ભાગશાળી કહેવાય એમ હા એમ મને મળ્યા એમ હા મેળાય એમ તો તો પછી તો અત્યારે મમ્મીને જવાનું થયું છે આ તો મમ્મી માટે મગ વઘાર્યા હતા પણ એ મગ મેં ખાધા થોડાક મમ્મીને જ ખવાનું નહીં કારણ કે એમને આજે ફરાળ કરવાનું હતું આજે કામના જવાનું છે એક હરિભક્તને હવન છે ને યજ્ઞ કરવાનો છે હા એટલે એને કઈ હૂતક આવ્યું છે મરણનું હૂતક એટલે એને આહુતિ દેવી પડે યજ્ઞમાં 10 બાયું જોઈ ઓહો એટલે કામના તમારે જવાનું છે 9 ઓકે વાગે લી ફેમિલી તો કોઈ દઈ ન હગે હવે નહીં એટલે 9 વાગે જવાનું છે એટલે 11 વાગ્યા સુધી હવન ચાલુ રહે ઓકે પણ જે કઈ પણ હોય ત્યાંથી તમે જણાવજો કે ફરાળ ત્યાં કરશો હા. ઘરે કરશો હા ઈ બરાબર ઈ. પછી ત્યાંથી મમ્મી વહી આવો તો પછી યજ્ઞનું પૂરું થઈ જાય કે પછી ફરાળ પૂરું થઈ જાય પછી જ આવવાનું બધું ઓકે સમજાય ગયું પણ તમારે જે જમવું હોય હા ઓકે એટલે ત્યાં ફરાળ લગભગ ખરાબ હોય જે હવનમાં પવિત્ર કાર્યમાં બેઠા હોય ને હા અહીંયા તો ફરાળ જ હોય એટલે એ લોકોને જે અંદર હોય એ બધા ફરાળ હોય સૂકી ભાજી ને સૂકી ભાજી ને પૂરી શીરો ને હોય. શીરો ને ગળો શીરો ગળો હોય. શીરો. તો જે છે ને જે કર્યું હોય આમ એવું કઈ નથી જળ શીરો હોય. પણ અમારે ટૂંકમાં યજ્ઞમાં બેહવું એટલે રસોઈ ઓલા અનાજ અનાજનો હા ઈ તો છે ફરાળ કરવાનું હોય અમારા પપ્પા આપણે રાંદલના દડવા છે ને ત્યાં હવન થતો ને એટલે અહીંથી આખો પરિવાર જાય અને ત્યાં રસોઈ બસોઈ બધું લઈને જવાનું ટોપ ને એ બધું પછી ત્યાં ફરાળ રાંધે ખેતરમાં અને પછી જમવાનું તો ઈ સવારથી બપોર લગી કોઈ છોકરાઓને કઈ મળે જ નહીં પછી ત્યાં શીરો બનાવો કે ન બનાવો સૂકી ભાજી હોય શ્રીખંડ હોય ફિક્સ મેનુ સૂકી ભાજી શ્રીખંડ પૂરી શીરો બનાવો પછી મરચા હા શીરો અને બનાવો શીરો નો જળસુમાં પાછો શીરો બનાવો, શીરો બનાવો. શીરો હોય ને શિયાળે ગળ્યો તો એમાંથી અમુક હૂફ આવે હૂફ આવે અમુક ઘરમાં જોવા હોવા માંડે એટલે અહીંથી આપણે મુંબઈ જઈએ ને તો આપણને એમ થાય કે ત્યાં આપણે નહીં રહી શકીએ પણ ત્યાં તમને ઠંડી જ ન લાગે મમ્મી સ્વેટરની જરૂર જ ન પડે મુંબઈ સેલવાસ અમારા સસરા ત્યાં જતો ને હા. તો શિયાળામાં ત્યાં ફળીમાં હૂતો જેમ કે ત્યાં દરિયો પણ કે ને તે તરફ મોગા દેવા કરે ઓલા મવાનો નહીં, જાફરાબાદ. આ જાફરાબાદનો દરિયો એમ નહીં ત્યાં કોને કીધું ગરમ હવા આવે ખોટા ખોટા તો દરિયો નથી દરિયો છે હું ઠંડ ગરમ હવા આવે શું છે. કહેતી કે ત્યાં ગરમ હવા આવે મેં તો કોઈ દી કીધું નથી પપ્પા પણ અરે આમ રે. બોલને મજા લઈ ગયા લ્યો એ કે તમારે કે ઉનાળો ઓઢવું ન પડે અને ગરમી ન શિયાળે થાય કે. એમ નહીં હું થોડી તમને કેવા આવી હતી તમને જોવા આલો એમ. તમે પપ્પા જોવા પણ ત્યાં ઠેઠ કેમ પોઈ ગયા એમને આ અરે લોકો હું ના પાડતો તો ના મારી જાણ છે મને કે આ તો આનું વાતાવરણ તો તમે જોવા જ જાય ઉનાળા તમારે ઓઢવું ન પડે ને એસી ચાલુ કરવું પડે એવી ઠંડી હવા આવે છે અને શિયાળા કે ગરમ ચકરી હવા આવ્યા કરે શિયાળે સ્વેટર નો પહેરવું પડે હા મને એમ બોલે લઈ ગઈ બોલો તારા મમ્મી તો પેલા ફોન હતા પાયલ કાંઈ નહીં હો. પછી બસ.
અને કદાચ જોઈને કોક વયું જાય ને તમને તો તમને ખબર ન પડે કે આ છોકરો મને જોવા આવ્યો હતો. અત્યારે તો જોવા આવે તો મને અઠવાડિયા અગાઉ તૈયારી હાલતી હોય. હું ગયો તો જોવા તો ડેલી માંથી બધી આ શેરી બાજુ શેરીમાં ડોકા કાઢતી હતી બાય છોકરીઓ બાઈ હા જે વરસ જોવા આવ્યો વરસ જોવા આવ્યો. પણ એમાં પાછું પપ્પા બેનુંય પહેલા અત્યારે તો મમ્મીની 2 બહેનો છે, બાકી તો બેનુંય પહેલા 6 હાથ તો બધું એક ડોકા કાઢે. અને બેન પણ નથી કીધું હોય હા બેન પડ્યો કીધું હોય તો પછી છોકરો જોવા તો હરખ હોય છોકરીને. કે મને છોકરો જોવા આવે. હા તો પછી ત્યાં બજારમાં આમ જો ત્રાહી નજરે આમ તો આમ બારી થોડીક આમ ખુલી આમ આમ કડીમાં જ જોવે. બે જો છોકરો કેવો છે. હા પેલા છે ને છોકરો જોવાનો ચાલુ જ નહોતો. હા હો. કારણ કે મને પહેલા વહેલા જોવા આવ્યા અને બીજા કોઈને મારા બેન પણ કોઈ છોકરા જોવા આવ્યા નહોતા. નહીં અને પાછો હું સિટીમાં જ જોવા ગયો તો બરોબર. અમરેલી city. એટલે બહુ નવાઈ લાગે ને સિટીનો છોકરો જોડે કેવો હોય. સિટીનો છોકરો વળી ન્યા આવ્યો ઠેઠ એમ. ગામડામાં વળી અરે રે તો મારા પપ્પાને ખબર જ નહોતી. મારા બા ની બધા એ જોઈ આવ્યા હતા. એટલે મારા બાના સગા ભાઈ એટલે મારા પપ્પાના મામા ની બધા મોટા મોટા જોઈ આવ્યા હતા. અને ન્યા મારા પપ્પાને પૂછ્યા વગર રૂપિયો નાળિયેર ને બધું દઈ આવ્યા. પછી ઘરે આવીને મારા પપ્પાને કીધું. પછી મારા પપ્પા કહે કે પેલા મારી કે જોવું છે કે મને પેલા તો મને પૂછ્યા વગર રૂપિયો. મારા બા કે હવે રૂપિયો નાળિયેર દેવા ગયું કે હવે કાંઈ નહીં થાય. એમાં હું છે પેલાના ગાડિયા બહુ પાકા હતા. હા પેલા છે ને આ જોવા આવ્યા ને તે આપણે આતા હતા ને મારા બાપુજી હા. આતા બહાર ગામ ગયા હતા નહોતા ઘરે એટલે તાર પપ્પા જોવા આવ્યા એટલે અમને બધાને ગમી ગયા હા બા ને બધાને એટલે પછી આતા બહાર ગામ થયા એટલે બા કહે કે આપણે અમરેલી જોવા જાવું છે કે આતા કે ન્યા ઠેઠ કાંઈ જાવું નથી કે એટલું બધું આગળ કે પછી મળવા તેડવા કોણ જાય કે ન્યા મારા હતા ના પડતા હતા. જ્યાં સુધી જોવા પછી જતા. બા કે નહીં છોકરો બહુ સારો છે એટલે આપણે જોવા જ જાવું છે ને હગાઈ થાય ને તો ન્યા જ કરવી છે. ઓહો હો. વખત અહીં ઠેઠ કોણી કે તેડવા આવશે કે હા. મળવા તો પેલા બહુ હતું મળવા પેલા બહુ તેડવા હતું, હા. જવાનું. વાહનો હતા કે નહીં, વાહન વાહન. ન હોય કે અહીં ઠેઠ થોડું કે દેવાય કે કેટલું આઘું થાય કે બસ ઘેર આવીને આતા કે ભાઈ ન્યા ઠેઠ કાંઈ નથી કરવું બાકી નાના છોકરો સારો છે ને ન્યા જ કરવું છે કે એમાં. છોકરો ધ્યાનમાં આવી ગયો. છોકરો ટૂંકમાં ધ્યાનમાં આવી ગયો ને એમાં ઓલું થઈ ગયું બધું. પાછું સિટી. એટલે એમાં મારી મમ્મી ને ઓલું પરોવાઈ ગયું પરોવણું. પાછા હીરા ઘરતા હતા ઓહો તો ઈ તો હીરાનો ફૂલ ચાલ હતો ને જમાનો. સોના કારીગર હતો હું. જરાક કહે ને. તો ઈ તો મમ્મી બધાને એમ લાગતું હશે કે છોકરાના હોનાની દુકાન ન હોય એટલું માન હશે એમ. હીરાનું બહુ માન હતું. તો હા ઘટે નહીં. એમ ઘરનો જોયું એમ મારી મમ્મીએ ઘર નહોતું જોયું. તો લગ્ન કરીને લઈ આવ્યા ને તો અમારે તો નકરા ઓલા મમ્મી બાવળિયા ને આમલી ને આમલા ને બધું એવું. જંગલમાં કેમ મકાન હા હોય? બસ એવું જ તે એમ નો કોઈ ટૂંકમાં કાંટાવાળી વનસ્પતિ જાજી. એટલે અમારી મમ્મી આવે ને તો મમ્મી કહે કે શરૂઆતના 10-15 દી તું રોઈ કે મને આવા જંગલમાં કેમ દઈ દીધી. હારા રહી તો જાય છે. પછી રહી જાય એટલે છોકરીઓ હારા છોકરા ભણેલા હોય તો છોકરી પાસ કરે. સાચી વાત છે. છોકરી ભણેલી હોય તો છોકરો તો પાસ છોકરો કરે. પાસ ભણેલો કરે. છોકરો હોય એટલે અત્યારે જે બે હરખા હોય લેવલના હોય ને. લેવલના હોય તો થાય. એ ગઢિયા તો અભણો ગઢિયાને ખબર ન હોય કઈ હા. કે ભાઈ એનું એજ્યુકેશન શું છે આનું એજ્યુકેશન શું education છે. છે. એટલે છોકરા છોકરી કે એકબીજા પસંદ પાસ કરે તો એની લાઈફમાં એ લોકોને જીવવામાં સારું રહે. હા કાંઈ માટે થોડું આ તો કાંઈ થોડું કાંઈ ભાડું મકાન છે કે ભાડે લઈ આવવાનું લઈ આવવાનું છે. પેલા પણ આજીવનનું છે ને? કઈ હતું નહીં. આજીવન પેલા તો છે. બાપ-દાદાની ખેતી હતી ને ખેતી જ કરતા ખેતી સંભાળતા ખબર જ છે. ખેતીમાં બધા દઈ જ દેતા એમ. ખેતી આપણો આખો દેશ જ ખેતી આધારિત હતો. હા એટલે ખેતી બધા ન્યાય ખેતી કરતા હોય, અહીં ખેતી હોય. અહીં ખેતી કરતા હોય. હવે તો દીકરી ન્યાય ભણેલી હોય. હા. તો ભાઈ છોકરો ભણેલો ગોતે. છોકરો ભણેલો ગોતે. આ છોકરો ભણેલો તો દીકરી ભણેલી ગોતે. દીકરી ભણેલી ગોતે. એટલે એક સમય એ પ્રમાણે છે. એ પ્રમાણે અત્યારે આમ સમય પ્રમાણે હાલવું પડે. હાલવું પડે. એમાં કોઈ કોનો વાંક નથી વાંક અત્યારે. નથી. જે હાલે છે એ બધું રેડી ચાલે છે. રેડી ચાલે છે. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તો એવું છે તો અત્યારમાં ઘણા બધાને મને કાલ કોમેન્ટ હતી કે શાબાશી. આવાજ આવે. વાગે છે તો અત્યારે તમે લોકો મને કોમેન્ટ કરતા હજી આપણે વિશાલની બાળપણની યાદો મને ઘણા ખરા કોમેન્ટ કરી છે કે તમારા મમ્મી પપ્પાને બધારે બેસીને વિશાલની બાળપણની યાદો મને જણાવજો. તો વિશાલ જ્યારે મુંબઈથી આવશે ત્યારે સ્પેશિયલ ગોઠવશું. અત્યારે અમારા ફેમિલી મેમ્બરની યાદો તમને બધાને શેર કરી કે બધું કેવું હતું પહેલાંમાં. તો અત્યારે જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારથી તમને બધાને બહુ બધું શેર કરી દીધું છે. તો ચાલો હવે વાગ્યા છે 8:30 કામ વામ કરીને ફટાફટ ફ્રી થઈ જાય કારણ કે મમ્મીને તો 9 વાગે નીકળે. તમે જોઈ શકો છો ગરમા ગરમ એટલી મસ્ત ફ્રેગ્રન્સ આવે છે. આપણી સાબુદાણા ટમેટાની વેફરનું ખીચું બનીને રેડી થઈ ગયું છે. આ ટોપ તો હજી ગરમ ગરમ ધીમો ધીમો ઉકળે જ છે કે ભાઈ હજી ઉપર વેફર પડે ત્યાર પછી આની વેફર આપણે પાડવાના છીએ. તો અત્યારે હવે ચાલો જઈએ ટેરેસ પર કે મમ્મી શું કરે છે. તમે જોઈ શકો છો કે આપણી ચોખાની ફરફર બનીને રેડી થઈ છે. કારણ કે ગઈકાલે જ આ પડી ગઈ હતી બધાને ખબર છે ને ત્યાર પછી આપણે સાબુદાણા ટમેટાની પ્રોસેસ તરફ છીએ. હવે તમે જોઈ શકો છો કે આપણી સાબુદાણા ટમેટાની વેફર જે બધાને એટલી ભાવે છે તો સવારથી આપણું વેફર પાડવાનું કામકાજ ચાલુ છે તે
એટલી બધી પડી ગઈ છે ને હજી તો મમ્મી નીચે ટોપ છે કા હા એ તો હજી પાડવાની બાકી છે. પાડવાની છે ને જો આપણી વેફર પડવા માંડી છે હવે સુકાય પછી બધા સબસ્ક્રાઇબરોને મળશે બહુ ટેસ્ટમાં બેસ ને અત્યારે હું આવી છું એટલે જબલું લીધે પાર કરી જબલું લઈને જ જવાની છું મારું ગોતીને ગમે ક્યાંથી અત્યારે મમ્મીનું વેફર પાડવાનું કામકાજ જોરો શોરોમાં ચાલુ છે હા તો અત્યારે પછી મારે મોડું થઈ જાય હજી આમાં તો હજી તો નીચે આખો ટોપ બતાડીને આવી સબસ્ક્રાઇબરોને પાડવાનો છે. ઈ હજી 10-12 કિલોનો ટોપ એમનેમ પડ્યો છે અને અત્યારે 10-12 કિલોની પડે છે આજ આખો દી નકરી સાબુદાણા ટમેટાની જ વેફરનો મારો રાખવાનો છે કરવાની છે હજી બપોર પછી વેફર ચાલુ રહે ને ચોખાની ફરફર તો મમ્મીએ ગઈકાલે જ પાડી દીધી છે એટલે ઈ હુકાઈ જાય કા મમ્મી હવે ઈ ખકડી જાય ખખડતા આને જ વાર લાગે છે હજી વાર લાગે એટલે તો અત્યારમાં પાડી એટલે આખો એટલે જ દિવસ ને એટલે વિશાલ મને એમ છે 3 દીમાં આવશે ને અમરેલી ત્યાં વેફર મારી હુકાઈ જાય ફકાઈ જાય અને ફોરેન થી મમ્મી જે દીદીનો આપણે મોકલી જ ને વેફર હોય બધાના પાછા ઓર્ડર આવ્યા છે મેં કીધું હવે વેફર હુકાય પછી પાછી ડિલિવર થાય ડિલિવર તો થાય અત્યારે જો કારણ કે ટમેટાની ભાવે છે ને વેફર સુકાય બધાયને જ છે વેફર બહુ જ ભાવે છે હો સારું હારું હજી જો હું બટેટાની સિઝનમાં સાબુદાણા બટેટાને પાડવાનું સાબુદાણાનું ખમણ બટેટાનું ખમણ હા અને બટેટાની વેફર સાબુદાણા બટેટાની વેફર સાબુદાણા ટમેટાની વેફર ફરફર મમરી ત્યારે પછી મમ્મી ઓલું હું બંધ કરી દેવાના છો તમે ફરસાણ બધું બંધ મમ્મી કહે કે હારવાર ખજૂર પાક ને માંડવી પાક બધાય છે ને એટલે પછી બંધ કરી દે હું ઈ પણ ઉનાળામાં પછી ઉનાળો આવી હા પછી સીઝન જાય તો અથાણા નહીં આવી જાય હા ત્યાં તો પછી મમ્મીને ટૂંકમાં ન હોય છે મમ્મીના અથાણા તો હજી મમ્મી માંગમાં છે જો હા એમ ગોળ કેરી ની બધું એટલે મેં કીધું હવે ઈ તો બધું ખાટી મળશે. કેરી છેલ્લું હતું ઈ 2 પાર્સલ ગયા તો ઈ પૂરું થયું બધું ખતમ જ થઈ ગયું સ્ટોક હવે કાંઈ નથી હવે નવેસરથી નવી દિવાળી કાઈ નહીં હવે સીઝનમાં બધાય મને મહિનો દિવસ અગાઉ કેજો હા એટલે તમારા બધાય સુધી પેલા મમ્મી અથાણું પહોંચાડી દેશે હા હારું હાલો મમ્મી હવે ટમેટાની વેફરો પાડવાનું પાછું કામકાજ ચાલુ કરીએ અને આપણે મમ્મીને થોડીક હેલ્પ કરાવીએ ઉપર તો વેફર પડે જ છે પણ અહીંયા આપણે રાત માટે પણ સાબુદાણા પલાળીને રાખી દીધા છે પાછો પડશે બપોર પછી તમે જોઈ શકો છો કે મુંબઈ થી લાવેલા તપેલાનો મમ્મી ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે કારણ કે આમાં મારે સીધું ભરવામાં બહુ હેલા પડે છે હા કારણ કે અત્યારે બને છે ટમેટાનો સોસ જો આ સોસ બનીને રેડી બહુ થઈ ગયો મસ્ત છે સ્મેલ આવે છે મમ્મી હા, અને હવે આ બપોર પછી પાડવાની છે ઓકે ઈ બપોર પછી પાડવાની અને છે આ જે અત્યારે જ પાડવાની અને આ વાળી છે ઈ અત્યારે હજી પડશે જો સીટીઓ પડો મમ્મીને થોડુંક મોડું થાય એમ છે તો અત્યારે મમ્મીને જો રોટલી લોટ બાંધી દીધો પણ અત્યારે જો ટમેટા હારા આવે છે હા. શિયાળો છે હા તે જે લોકોને ટમેટા સાબુદાણા ટમેટાની વેફર જોતી હોય ને હા એ ઓર્ડર અત્યારે કરાવી દેજો કારણ કે અત્યારે જો પોષ મહિનો હાલે છે, હા પોષ ને માં હા ફાગણ મહિનાથી તો પછી આપણે સાવ બટેટાની ની ચાલુ ઈ ચાલુ થઈ થઈ જાય જાય એટલે આ 2 મહિના છે જે લોકોને જે લેવું લોકોને હોય ઓર્ડર કરાવવા હોય જલ્દીથી ઓર્ડર જલ્દીથી કરાવી કરાવી દેજો દેજો. અને અત્યારે મમ્મી વેફરો પાડવામાંથી નવરા નથી તો અત્યારે જો લોટે બંધાઈ ગયો દાળ બાફા અને મૂકી સીટી દીધી પડવા અને ભાતે તે પલાળવા મૂકી પલાળવા દીધા મૂકી છે દીધા. અને કચરો થોડોક છે ઈ વાળી દઉં વાળી દો એટલું કામ કરતા જાઓ એટલે પછી મમ્મી સુધી રસોઈ કાઢવાની હા હજી મારે 12 વાગી જાય 12 વાગી જાય તો વેફરમાં હજી ઘણી બધી વેફર છે હજી બપોર પછી તે બપોર ઓલા સાબુદાણા પછી પલાળ્યા જો છે પલાળ્યા છે એટલે જ ને હારું હાલો
થોડી ઘણી હેલ્પ કરાવીને આપણે આવી ગયા છીએ પાછા સાસરિયામાં અને ઓલરેડી રોટલીનો લોટે બંધાઈ ગયો છે. સવારે બધાને ખબર જ છે મારું ડાયટ ફોલો કેટલું મસ્ત ચાલે છે. સવારે દૂધ પછી ભાખરી હાલે તો જ ખાવાની, બાકી નહીં. 11:30 થાય એટલે મારો નાસ્તાનો સમય થઈ જાય છે. તો મસ્ત આપણે નારંગી લાવેલા, તો ચાલો હવે એનો થોડોક નાસ્તો કરી લે, જેથી કરીને બપોરે મારે થોડું જમવાનું ઓછું ચાલે. ત્યાર પછી રોંઢે બી નારંગી ખાઈ સાવ તડકાની સિઝન હોય એટલે ખાઈએ ને, એટલે મને ગળું ન બળે, બાકી તરત જ ગળું બળવા માંડે. તો ચાલો અત્યારે તો બનશે મસ્ત વટાણા બટેકાનું શાક અને રોટલી. તો ફિલહાલ આપણે આપણો નાસ્તો કરી અને પછી આપણે રસોઈ. અત્યારે 12:30 અને અત્યારે ઓહો ઇન્ડિયન ફાર્મર અત્યારે ઘરે આવ્યા છે. મારે બરાબર થઈ ગયા 12:30 થઈ ગયા છે. ઇન્ડિયન ફાર્મ મને ખબર પડતી નથી. અરે પણ મેં કીધું પપ્પાનું ફોન કરું, નકર મેં કીધું પપ્પાએ મને કલાક કીધું હતું, કલાક 1.5 કલાક મેં ફોન કર્યો તો ને દઈ, તો મેં કીધું 1.5 કલાક જેવું થયું, મેં કીધું હવે ફોન કરું કે હવે કેમ નો આવ્યા હજી. હું 9:30 તો આથી નીકળ્યો હતો. હા હા પછી બધું કામ કર્યું, નીંદ્યું હોય, પાણી પાયું પાણી હોય, એ પાણી પાયું હોય તો શાર ને બકાલો આવે. સાચી વાત છે. કે એમને કઈ ન ઉતર્યા કરે, કઈ નો ને એકવાર પાઈન પછી નો ઉતરા કરે. એમને કઈ ઉતર્યા ન કરે. આમ જો મૂળા આવી ગયા છે, ઓહો ગાડી ભરીને મૂળા આવ્યા છો. બધાને ખોરાક શિયાળો છે ને, બધાને ખોરાક કરાવો છે. બધાને ખોરાક કરાવો છે મૂળાનો. મૂળા ખાઈને થાવ તાજા. મમ્મીને બધાને ખોરાક કરાવો છે. તઈ ભાઈ બીજું પપ્પા હું ઉતરું પાલક ને હવે તો પપ્પા સીતાફળ ગયા ને અમારા હાવ. સીતાફળ ગયા, આ પાલક, હા પછી કારેલા છે, કોથમીર છે, રીંગણા ઉતરા વખતે મેથી છે, રીંગણા છે. હારું લ્યો રી ભરે રીંગણા બટેટા મેં કીધું ને નથી ખાતો. ઓહો તુમડું જો ટુમડા છે, હા કાચા ટમેટા છે, મરચી છે, મેથી છે, એ વાલોળી ઉતરી મમ્મી. વાલોળ છે, વાલોળ આવી છે. હા આઈ રહી જો. આ તો ઓલી પપ્પા હવણી વાલોળ ને, હવણી વાલોળ બહુ મીઠું થયું શાક. તો જો રીંગણા ને બધું આવ્યું છે, તો હવે વાલોળ ને રીંગણા ને અરે વાહ મેથી આવી ગઈ મસ્ત. હવે ઇન ધ એન્ડ આપણું ડાયટ ફોલો જેમ મેં તમને કીધું હતું એ પ્રમાણે અત્યારે સવારે ભાખરી નહોતી ભાવી, પણ અત્યારે હવે મસ્ત ભૂખ લાગી ગઈ છે. એટલે વટાણા બટેકાનું મારું મોસ્ટ ફેવરિટ શાક તમે જોઈ શકો છો, એટલું જોરદાર ટેસ્ટમાં બેસ્ટ. અને રોટલી આપણે વાળીના ફ્રેશ મૂળા, આપણો ઘઉંનો પાપડ, અડદિયો અને મસ્ત મગમાં એવું થયું હતું સવારના મગ હતા મમ્મી, કેવા લાગે છે, કેવા ટેસ્ટમાં દાળ જેવું જ લાગે ને થોડું થોડું. પપ્પા કે ભાત છે નહીં, પણ મગ હતા, મગને પાછા ઓલા કરી અને બ્લેન્ડર મારી દીધું એટલે પીવા વાળા મગ થઈ ગયા. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. તો જો પણ સફેદ ચાંદી જેવા છે. મહેનતના મૂળા હોય મીઠા લાગે. મહેનતના મૂળા મીઠા લાગે, અને હકીકતમાં મૂળા આપણે બહુ મીઠા છે હો. બહુ મીઠા છે મસ્ત. નકર તો તીખા હોય પપ્પા ખાય નો ગો એકે નો ખવાય આપડી. તો ગળ્યા લાગે. હા ગળ્યા લાગે એવા મૂળા છે. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. બિયારણ બહુ સારું મળી ગયું. હા ફાઇનલી મસ્ત વિંદર કરી અને ફ્રૂટ્સ એ મસ્ત ખાઈ લીધા છે અને આપણે બેસી ગયા છીએ આપણા અલ્ટર માટે. અહીં તમે જોઈ શકો છો, થોડુંક અહીંયા છે, થોડુંક બહાર છે, કારણ કે બધા ડ્રેસીસ છે, હમણાં મારી ખરીદીઓ શરૂ થશે. એટલે મેં કીધું થોડા ઘણા જે અલ્ટર હોય એ બધા મેં કીધું નીકાળી નાખું તો પહેરવામાં કમ્ફર્ટેબલ થઈ જાય ડ્રેસીસ બધા. તો જો બધાને આપણે સ્ટીચીસ અત્યારે ઓપન કરી અને ફૂલ સાઇઝના જેટલા સ્ટીચીસ હતા બધા ખોલી નાખ્યા છે. તો સામે 3 ડ્રેસ છે અને ઘણા બધા લોકો મને કોમેન્ટ કરે છે કે દીદી તમે બેડશીટ કેમ નથી બદલાવતા. અરે ઓલરેડી મંથમાં 2 વાર ધોવાઈ ગઈ છે અને તમને લોકોને મેં વ્લોગમાં શેર ન કર્યું હોય, કારણ કે પછી ધોઈને આને આ પાથરવાની હોય સાંજે. એટલે ઓલરેડી મારી બેડશીટ ધોવાઈ જ ગઈ છે, તમે નો કહો તોય, કારણ કે રેગ્યુલર સિઝનમાં જો હું 10-11 દિવસે ચેન્જ કરી નાખતી હોય તો પછી વિન્ટર સિઝનમાં થોડી નો ચેન્જ કરું. એટલે ઓલરેડી જે લોકો કોમેન્ટ કરે છે મને બેડશીટ બાબતે, તો દીદી ઓલરેડી બેડશીટો મારી ચેન્જ થતી જ હોય, પણ વિન્ટર સિઝનવાળી મારી પાસે એક જ છે. એટલે મોર્નિંગમાં ધોવાઈ જતી હોય અને પાછી સાંજે ઈને પથરાઈ જતી હોય, એ રીતના થતું હોય. तो फिलहाल तो આપણું જે કામકાજ છે એ फटाफट सकेली लइए. और फाइनली अभी हमारे अल्ट्रेशन का सारा काम हो गया है कंप्लीट. जिन की सिलाइयाँ खोलनी थी वो तो मैंने अभी खोल ली है. अभी साड़ीज जो है वो जब भी पहनेंगे तभी उसके स्टिचेस ओपन करेंगे. तो फिलहाल अभी बारी है हमारे डाइट को फॉलो करने की. जैसा मैंने आप सभी को बताती आ रही हूँ मैं कि मैंने अभी खाना बंद कर दिया है. खाना मतलब खा तो रही हूँ पूरा, लेकिन जो सब्जी रोटी है उसकी मात्रा थोड़ी मैंने कम कर दी है ताकि जो प्रोटीन एक्चुअल मेरी बॉडी में जाना चाहिए वो जा सके. तो अभी फ़िलहाल मैंने उठ के संतरा खा लिया था मस्त. तो अभी बारी है हमारे
प्रोटीन पाउडर को लेने की जेल प्रो का। इसके बहुत सारे बेनिफिट हैं। ये हम बच्चों को दे सकते हैं, प्रेग्नेंट वुमेन को दे सकते हैं, सिक पेशेंट्स होते हैं जो बीमार रहते हैं उसे दे सकते हैं, ये हम लैक्टिंग मदर को दे सकते हैं और ओल्ड जनरेशन सभी को ये दे सकते हैं। तो इसके अंदर बहुत सारे हाई प्रोटीन सप्लीमेंट्स हैं जिसे हम यूज़ करेंगे, यूज़ जो कि करते आ रहे हैं। बारी है हमारा प्रोटीन पाउडर लेने की, तो प्रोटीन पाउडर सबसे पहले लेते हैं, देन आफ्टर अपना जो काम है उसे। आ गए हैं वापिस हम किचन के अंदर और अभी देख सकते हैं धनिया, धनिया ही धनिया है हमारे घर। मस्त અહીંયા મોટા મોટા પાલકના પાન, અહીંયા મેથી, તુંબડું, પછી રીંગણાઓ muy ભરાઈ એવા છે કા મોટા મોટા. સરસ છે. આ વખતે હારા છે બધું શાકભાજી છૂટું થાય છે અત્યારે. વાલોળ વાલોળ થઈ રહે છે મમ્મી કાલે વાલોળ બટેટા કરીએ તો કે નો થાય? નો થાય. થોડી કેવી છે ને? થોડી કે આમ ઉપરથી મેં જોઈ હતી, મેં કીધું અંદર પપ્પા કેટલીક લાવ્યા હોય એ રામને ખબર. ત્યાં હોય એટલી લાવે ને હવે થાય. હવે શિયાળો હવે હરખો બેઠો ને હવે થાય. ખાસ તો ઉત્તરાયણ ઉપર ને ઈ સિઝનમાં થોડોક એનથી મતલબ આવતા મહિનેથી જ આવવા માંડશે. હવે 10 દી જાય ને એટલે હવે એકવાર આવે છે ને વાલોળજી. હા એટલે શાક થઈ જાય ભેગી કરી. હા હજી પપ્પા 2-3 દી હજી તો ફ્રેશ ઉતરી છે. હજી 2-3 દી કેડે જાય ને એટલે પાછી આવવા માંડશે. તો જો મસ્ત આપડી વાલોળ, પછી આ મરચા અમારા ઘરના ઉતરે દેખાય છે મમ્મી કે? હવે સાખી જોઈ ખબર પડે. કારણ કે હમણાં ઓલા લીધા તો બહુ તીખા હતા. પછી આ જો મસ્ત મેથીની ભાજી કરતા મેથીના થેપલા અને ફ્રેશ પાલક કરતા મૂળાની ભાજી બહુ ભાવે છે. અહીંયા મસ્ત આપડી મસ્ત ઝીણા ઝીણા કારેલા પાછા આવડે વચ્ચે વી ગયા હતા, પાછા આવવા મીંડા છે. અને ટમેટા કાચા. મમ્મી આ પાકશે કેદી હવે? આ ભગવાનને ખબર. પપ્પાને કે શિયાળો પૂરો થઈ જાય હમણાં આવવામાં કરતા કરતા. કાચા ને કાચા રહે છે. પાકતા છે ને રેવા દેવા, લેવાય નહીં. આ જો પીળું થાય ને તો હા જો ઈ થોડુંક થયું. હવે કેવું છે, રેવા જો ભલ બગડી જતા લાવતા ને. આ બેન એક ઘણો ભલે બગડતો. હા પાકે છે કે પાકતા. અને ઝીણા ઝીણા બે એનું મમ્મી હું કરું મારે જવા દેવાના. એવું છે. ચાલો હવે રસોઈમાં હું માંડવું છે? તું જે કે આ તો હું કહું મમ્મી કે ભાજી કરી મેં કીધું નહીં. એને જો પાલકની ભાજી નો ભાવે, મેથી નો ભાવે, મૂળાની નથી ભાવતી, થોડી ખાવા મળે. મૂળાની તો ભાવે છે કારણ કે હું બધું નાખીને બનાવીશ ને મસ્ત લાગે છે. ભાજી નહીં. તો અત્યારે હવે હું બનાવું બધાની ઘરે સેમ પ્રશ્ન, રાત્રે હું બનાવું. બપોરે તો મસ્ત જમ્યું, તો હવે જોઈએ જે ડિસાઈડ કરીએ, બનાવીએ હલકું ફુલકું. અમારે પપ્પા બાજુ ફરી ગયું હતું, 3-4 ઓપ્શન હતા કે હું બનાવું. પછી છેલ્લે નક્કી કરી નાખ્યું કે ભાઈ થેપલા બનાવસ. મમ્મી કે હું બનાવું, તો કઈ મન જ ન થાય કે ભાઈ આ ખાવું છે એમ. પેલા ખીચડી ને ભાજી કહેતા હતા, પછી ચા ભાખરી કહેતા હતા, પછી મમ્મી કહે કે થેપલા. મારો વિચાર હતો પપ્પા હું બહાર હાલીને ન ગઈ સામે, તો ઈ આંટી તે મેથીની ભાજી લઈ આવ્યા હતા. તો એને મને કીધું કે અમારે કે ઘરમાં ઈ કે નક્કી નથી થઈ શકતું હું બનાવું ભજીયા થેપલા. અડધાની કે થેપલા ખાવા છે, અડધાની કે ભજીયા ખાવા છે. તે મેં કીધું ભાજી છે પણ નક્કી અમારે નથી કે હું બનાવું. તે પછી મેં કીધું થેપલા ખાવાનું, તો મમ્મીનું આમથી માથું દુખે છે. તે એમ કીધું એમ કહે કે તળેલું વળે નથી ખાવું આજે. તે પછી મેં કીધું મારે પપ્પાને જ ખાવું હોય. તે મેં કીધું તો પછી એને સામેથી કીધું એ કે થેપલા બનાવું, તો મેં કીધું ઈ મને ભાવે. તે એવું છે. તો અત્યારે ખાવા હોય ને એટલે મેં થેપલા બનાવી દો એમ. તો બીજું કે બહુ ભાવતું નથી. મેં પપ્પાને ફોન કર્યો. લોલેડો કેવા ગયા બીજું કઈ ભાવતું નથી. આપણે બે હરખા છીએ કે તમે બે બાપ દીકરી હરખા છો બી. દાઢ ગળકે તાજ ભરપૂર પપ્પા વાડીએથી મસાલો લઈ આવ્યા હતા, બધો પાલક ને મેથી ને બધું તો ત્યાં નાખીને બનાવી નાખ્યું. કોથમીર, રીંગણા, વાલોળ, મૂળા, દૂધી બધું નાખ્યું. થોડું થોડું આપણે લીલોતરી હતી, ફૂલ ટેસ્ટી. ચાલો આવી જ જાઓ બધા મસ્ત જમવા મસ્ત બન્યા હે ને.